કે ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું ટોપિક FBD એટલે કે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ટેકનિક ઓન સુટેબલ એક્ઝામ્પલ. એટલે કે આપણે જે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ટેકનિક છે એ એક ઉદાહરણ દ્વારા સમજીશું. હવે FBD છે જે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ એ છે એ ઇનપુટ અને આઉટપુટ વચ્ચેના સંબંધ દર્શાવે છે. આ FBD ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ જે છે એ ઇનપુટ અને આઉટપુટ વચ્ચેના સંબંધ દર્શાવે છે. હવે ફંક્શન બ્લોક્સ એ ડેટા એક્સચેન્જ કઈ રીતે થાય છે અને કઈ રીતે એકબીજા સાથે કનેક્ટ છે તે દર્શાવે છે. ઓકે, ફંક્શન બ્લોક્સ એ શું છે? એ ડેટા જે છે એ કઈ રીતે એક્સચેન્જ થાય છે અને કઈ રીતે એકબીજા સાથે કનેક્ટ છે તે દર્શાવે છે. ઓકે, આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ ટોપિક ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ટેકનિક વિથ સુટેબલ એક્ઝામ્પલ. એક ઉદાહરણ દ્વારા આપણે જે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ છે એ આપણે ટેકનિક અત્યારે સમજી રહ્યા છીએ. ઓકે, તો ફંક્શનલ બ્લોક ડાયાગ્રામમાં આપણે જોયું તો શું હોય? ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો એમાં સંબંધ દર્શાવતું હોય છે. GTUની ફાઇનલ એક્ઝામમાં 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે કે ઇમ્પ્લિમેન્ટ FBD ટેકનિક ઓન સુટેબલ એક્ઝામ. તો તમારે આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ લખતા જવાના. બરાબર, એમાં પહેલો પોઈન્ટ આપણે જોયો ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ, જેમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચેના સંબંધ એમાં દર્શાવે છે. હવે ફંક્શનલ બ્લોક એ ડેટા એક્સચેન્જ કઈ રીતે થાય છે અને કઈ રીતે એકબીજા સાથે કનેક્ટ છે તે દર્શાવે છે. હવે FBDનો પ્રાઇમરી કોન્સેપ્ટ એ ડેટા ફ્લો દર્શાવવાનો છે. બરાબર, ઓકે, FBDનો પ્રાઇમરી કોન્સેપ્ટ શું છે? ડેટા ફ્લો દર્શાવવાનો છે. ડન, ખ્યાલ પડી ગયો? શું છે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ એટલે કે FBDનો પ્રાઇમરી કોન્સેપ્ટ શું છે? કે ડેટા ફ્લોને દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. એટલે કે એનો પ્રાઇમરી કોન્સેપ્ટ એ ડેટા ફ્લોને દર્શાવવાનો છે. હવે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ દ્વારા જોઈએ તો D = I જ્યારે sin A cos B એ જે છે ઇઝ લેસ ધેન સિમ્બોલ ઓફ ફંક્શન. જ્યારે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે D = I જ્યારે ઇફ એટલે કે જ્યારે sin A, અવાજ આવે છે? બરાબર, ક્લિયર? હવે આવે છે અવાજ? વોઇસ ક્લિયર? ઓકે, તો ઇફ sin A અને cos ઇઝ લેસ ધેન સિમ્બોલ ઓફ ફંક્શન, તો એનું આપણે આ બ્લોક ડાયાગ્રામ જોઈએ તો ઇનપુટ છે અહીંયા અને અહીંયા એનો ફંક્શન બ્લોક છે અને અહીંયા આઉટપુટ દર્શાવેલું છે. વોઇસ ક્લિયર આવે છે? એકદમ સંભળાય છે? ઓકે, તો જોઈ લ્યો આવી રીતે આપણે ઇનપુટ આપશું, પછી વચ્ચે ફંક્શન બ્લોક છે અને અહીંયા આઉટપુટ મળશે. રેડી? ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ. ઓકે, રેડી? ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ઇનપુટ આઉટપુટ વચ્ચેના સંબંધ દર્શાવે છે. ફંક્શન બ્લોક જે છે એ ડેટા એક્સચેન્જ કઈ રીતે થાય છે અને કઈ રીતે એકબીજા સાથે કનેક્ટ છે તે દર્શાવે છે. ક્લિયર આવે છે વોઇસ? આવે છે અવાજ? બરાબર, ઓકે, અવાજ સંભળાય છે? તો આપણે આગળ ટોપિક સ્ટડી કરીએ. ચાલો એમાં જોઈએ તો આ છે આપણો ફંક્શન બ્લોક ડાયાગ્રામ. ઓકે, જેમાં પેલો છે સાઇન, બીજું કોસ, એનું મલ્ટિપ્લિકેશન, પછી એમાં લેસ ધેન. બરાબર, તો A, B અને C. તો આ થઈ ગયો એનો ફંક્શન બ્લોક ડાયાગ્રામ. રેડી? આવી રીતે ડ્રો કરો. A, B અને સાઇન કોસ, એનું મલ્ટિપ્લિકેશન અહીંયા લેસ અને D અને આઉટપુટ C. હવે મોટર જ્યારે સ્ટાર્ટ અને સ્ટોપ કરવાની હોય ત્યારે આવી રીતના
એનો ડાયાગ્રામ આવશે. અહીંયા છે સ્ટાર્ટ બટન, પછી અહીંયા સ્ટોપ બટન છે, પછી અહીંયા જ્યારે વેલ્યુ 1 કરતાં વધારે અથવા એના બરાબર હોય, પછી અહીંયા એસઆર ફ્લિપ ફ્લોપ આપેલું છે, અને અહીંયા મોટર સ્ટાર્ટ અને સ્ટોપ છે. રેડી? ક્લિયર? ક્લિયર છે? અવાજ નથી આવતો? હવે આવે છે અવાજ બરાબર? વોઇસ ઇઝ ક્લિયર? હવે જ્યારે પુશ બટન દબાવીએ છીએ ત્યારે એસને 1 ઇનપુટ મળે છે અને આરને 0 ઇનપુટ મળશે. તેથી ફ્લિપ ફ્લોપ સેટ થશે જેથી મોટર ચાલુ થશે. હવે જ્યારે સ્ટોપ પુશ બટન દબાવીએ ત્યારે આર ઇનપુટ 1 મળશે અને એસ ઇનપુટ 0 મળશે, જેથી ફ્લિપ ફ્લોપ રીસેટ થશે અને મોટર બંધ થઈ જશે. રેડી? ખ્યાલ પડી ગયો? ઓકે, આ થઈ ગયું આપણું ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ. રેડી? ફંક્શન બ્લોક ડાયાગ્રામ જેમાં મોટર કઈ રીતે સ્ટાર્ટ અને સ્ટોપ થાય એ. બરાબર? જ્યારે પુશ બટન દબાવીએ છીએ ત્યારે એસને 1 ઇનપુટ મળે છે અને આરને 0 ઇનપુટ મળશે, તેથી ફ્લિપ ફ્લોપ સેટ થશે જેથી મોટર ચાલુ થશે. હવે જ્યારે સ્ટોપ પુશ બટન દબાવીએ ત્યારે આર જે ઇનપુટ 1 મળે છે અને એસ ઇનપુટ 0 મળશે, જેથી ફ્લિપ ફ્લોપ રીસેટ થશે અને મોટર ક્લોઝ થશે. બરાબર? તો આપણે આખું જોઈએ તો મોટર કેવી રીતના ચાલુ અને બંધ, એટલે કે ઓન અને ઓફ કઈ રીતે થાય એ આપણે આમાં આ ઉદાહરણ દ્વારા સમજ્યા. બરાબર? ઓકે, ટોપિક ક્લિયર? ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ટેકનિક. ઓકે, તો આ થઈ ગયું આપણું FBD એટલે કે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ટેકનિક વિથ સુટેબલ એક્ઝામ્પલ, જેમાં આપણે જોયું કે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ શું કરે, ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ દર્શાવે. ફંક્શન બ્લોક્સ એ ડેટા એક્સચેન્જ કઈ રીતે થાય છે અને કઈ રીતે એકબીજા સાથે કનેક્ટ છે તે દર્શાવે છે. FBDનો પ્રાઇમરી કોન્સેપ્ટ એ ડેટા ફ્લો દર્શાવવાનો છે. ઉદાહરણ તરીકે આપણે જોયું તો D = I, જ્યારે સાઇન A કોસ B એ જે છે સિમ્બોલ ફંક્શન છે એના કરતાં ઓછું હોય ત્યારે. બરાબર? અને ઇનપુટ અહીંયા ફંક્શન બ્લોક અને આઉટપુટ. પછી જે છે આપણે આખો ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ જોયો, એમાં સાઇન A કોસ B અહીંયા મલ્ટિપ્લિકેશન, પછી લેસ દેન અહીંયા C આઉટપુટ, પછી મોટરને સ્ટોપ કરવા માટે અહીંયા સ્ટાર્ટ બટન છે, અહીંયા સ્ટોપ, પછી અહીંયા એસઆર ફ્લિપ ફ્લોપ રાખેલું છે સ્ટાર્ટ અને ચાલુ અને બંધ કરવા માટે મોટરને. હવે જ્યારે પુશ બટન દબાવીએ ત્યારે જે એસને 1 ઇનપુટ મળે ત્યાં અને આરને 0 ઇનપુટ મળશે, તેથી ફ્લિપ ફ્લોપ સેટ થશે જેથી મોટર ચાલુ થશે. હવે જ્યારે સ્ટોપ પુશ બટન દબાવશું ત્યારે આર ઇનપુટ છે અહીંયા એને 1 મળશે અને એસ ઇનપુટને 0 મળશે, જેથી ફ્લિપ ફ્લોપ રીસેટ થઈ અને મોટર છે એ ક્લોઝ થઈ જશે. ઓકે, ડન? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સ્ટડી કરશું.